જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મારી ચેનલને તમે સપોર્ટ કર્યો છે મિત્રો, અને હું હેપી છું અને તમે હજુ પણ કરજો. એટલે મારે તમારી સાથ સહકારની યુટ્યુબ ફેમિલી મિત્રો જરૂર છે, તો જરૂરથી તમે મને સપોર્ટ કરજો. પણ આજે હું તો એવી વાનગી લઈને આવી છું, બેબી પીઝા. બેબી પીઝાનો મિની વ્લોગ તો મેં તમને બતાવી દીધો છે, પણ એ શોર્ટમાં છે. હું તમને આખી પ્રોસેસ કઈ રીતે કરવાની, કઈ રીતે એમાં બેબી પીઝા ઝડપથી બની જાય છે, તમારે વાર પણ લાગતી નથી અને આસાનીથી બની જાય છે. તો ચાલો હવે આપણે એ રેસીપી જોઈ લઈએ બેબી પીઝાની, અને કેટલી વસ્તુ એમાં ઉમેરવાની છે બધું ચાલો આપણે હવે નિહાળી લઈએ બેબી પીઝાની રેસીપી. હાલો, આજે આપણે બનાવવાના છીએ બેબી પીઝા. તો એની માટે આપણે જો આટલી બ્રેડ લીધી છે બેબી પીઝા બનાવવા માટે. ત્યાર પછી આપણે 4 એકદમ લીલા મરચા લીધા છે. આપણે અત્યારે મોરા મરચા લીધા છે, અને જો તમારે કોઈને તીખા ખાવા હોય તો આપણે અન્ય મરચા લઈ શકીએ છીએ, તીખા મરચાનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે સુકેલી 2 ડુંગળી લીધી છે. ત્યાર પછી આપણે 2 ટમેટા લીધા છે. ત્યાર પછી આપણે 20 ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ લીધું છે. ત્યાર પછી આપણે 10 ગ્રામ પીઝા મિક્સ મસાલા લીધું છે. ત્યાર પછી આપણે 20 ગ્રામ જેટલી કોબી લીધી છે બેબી પીઝામાં નાખવા માટે. ત્યાર પછી 10 ગ્રામ આપણે પીઝા સોસ લીધો છે. 20 ગ્રામ જેટલો આપણે ટમેટા સોસ લીધો છે. જોઈ લો, આપણે કોબીનું આવી રીતના કટિંગ કરી લીધું છે બેબી પીઝામાં આપણે એડ કરવા માટે. ડુંગળીનું આપણે આવી રીતના કટિંગ કરી લીધું છે બેબી પીઝામાં એડ કરવા માટે. ટમેટાનું આપણે આટલી નાની કટકી કરી નાખી છે બેબી પીઝામાં એડ કરવા માટે. જોઈ લો, આપણે એક તવી મૂકીને એની ઉપર આપણે બ્રેડને શેકીએ છીએ. મરચાને પણ આપણે આવા નાની કટકી કરી નાખી છે બેબી પીઝામાં એડ કરવા માટે. તો આપણે તે બ્રેડને એક જ સાઈડ શેકવાની છે, જેવી રીતે આપણે પીઝાને શેકીએ તેવી રીતના. આપણે આ બેબી પીઝા છે એટલે બ્રેડ છે, તો આપણે તેને એક સાઈડ શેકવાની છે. જોઈ લો, આપણી બ્રેડને આ રીતે શેકવાની છે, એક સાઈડ આવી થવા દેવાની છે. તો આપણી બ્રેડ શેકાય છે. આપણે સૌપ્રથમ આપણે બેબી પીઝા બનાવવા માટે આપણે જે બધું કટિંગ કર્યું છે ને એકદમ બધું મિક્સ કરી દેવાનું છે. તો આપણે પહેલા ડુંગળી એડ કરી છે. ત્યાર પછી આપણે ડુંગળી એડ કર્યા પછી મરચાની કટકી જે કરી છે એ એડ કરી છે. આપણે બધું મિક્સ કરી દેવાનું છે કટિંગ. ત્યાર પછી આપણે ટમેટાની કટકી એમાં જે કરી છે તે એડ કરી દઈએ, બધું મિક્સ કરવા માટે આ રીતે. ત્યાર પછી આપણે કોબી એડ કરવાની છે કટિંગ કરેલી. બધી આપણે જેટલી લીધી હતી એટલી કટિંગ કરી નાખી છે, અને પછી બધું મિક્સ કરી દેવાનું છે. ચાલો, આ રીતે બધું એડ થઈ ગયું છે, ને હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી મોઝરેલા ચીઝ છે ને તે પણ આમાં એડ કરી દેવાનું છે. આ રીતે જોઈ લો, આપણે મોઝરેલા ચીઝ પણ એડ કરી દેશું. ત્યાર પછી આવી રીતના જોઈ લો, આપણે બધું મિક્સ કરી દેવાનું છે, જે બેબી પીઝામાં આપણે ભરવા માટે, સ્ટફિંગ ભરવા માટે. આ રીતે જોઈ લો. તો જોઈ લો, આપણે બેબી પીઝાને ભરવા માટે હવે આપણે તૈયાર કરી દીધું છે. તો સૌપ્રથમ આપણે એમાં આપણે પીઝા મસાલા સોસ લીધો છે તે આપણે એડ કરવાનો છે. જોઈ લો, આવી રીતના આપણે એને લગાડી દેવાનું છે. જોઈ લો, આવી રીતના આપણે એના પીઝા મસાલા સોસ લગાડે છે આ રીતે. ત્યાર પછી આપણે જે બધી કટિંગનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તે એડ કરવાનું છે. જોઈ લો, આ રીતે ડુંગળી છે, મરચા છે, કોબી છે અને ટમેટા છે. તૈયાર
કરવાની. જોઈ લો આ રીતે. ત્યાર પછી આપણે તેની ઉપર પિઝા મિક્સ મસાલો લીધો છે તે એડ કરવાનો છે આપણે સ્વાદ અનુસાર. આ રીતે જોઈ લો. જોઈ લો આપણે તવી મૂકીને આવી રીતના વાટકી મૂકી દીધી છે જેથી આપણી બેબી પીઝા નીચે બેસી ન જાય અને પછી આપણે એની ઉપર બેબી પીઝા એડ કર્યા છે આ રીતે. જોઈ લો. તો હવે એને આપણે ઢાંકી દેવાનું છે ઢાંકણ. આ રીતે જોઈ લો આપણે તવામાં મૂકી દીધી છે કેમ કે નીચે આપણે બ્રેડ હોય એટલે બળી ન જાય એટલા માટે આપણે તવામાં વાટકી મૂકીને એની ઉપર રાખીને હવે ઢાંકણ ઢાંકી દેશું આપણે એટલે શેકાઈ જાય આ રીતે. જોઈ લો તો આપણા બેબી પીઝા શેકાઈ ગયા છે. તો હવે આપણે એને લઈને એક નાની ડીશમાં એડ કરી દેશું. જોઈ લો. વાટકી રાખવી પડે કે કા રકાબી કા વાટકી આપણે એક નીચે એડ કરી દેવાય નહીતર આપણે બેબી પીઝા નીચે બળી જાય તે માટે આપણે એની ઉપર આપણા મસાલો ખાલી ઓનલી શેકવાનો હોય છે. જોઈ લો આપણા બેબી પીઝાની પ્લેટ તૈયાર થાય છે. હવે આપણે એને શેકાઈ ગયા છીએ અને હવે આપણે એમાં ટમેટો સોસ લગાડીએ છીએ. જોઈ લો આ રીતે. તો ઝડપથી બની જાય અને એકદમ ખાવામાં સ્વાદિષ્ટ. એટલે જરૂરથી તમે પણ મારી રેસીપી જોઈને બેબી પીઝા બનાવજો. આ રીતે આપણે આખામાં ટમેટો સોસ લગાડી દેવાનો છે. તો મિત્રો તમે મારી રેસીપી જોઈ લીધી ને બેબી પીઝાની. કેવી લાગી તમને? ઓલા પીઝા તો તમે બધા બનાવતા જ હોય છે પણ આ કંઈક બેબી પીઝા. તો તમે મારી રેસીપી જોઈને જરૂરથી બનાવજો અને મારી ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો જરૂરથી કરી દેજો. મારે તમારા સાથ સપોર્ટની જરૂર છે. તો ચાલો હવે મળીએ આપણે આવતા વિડીયોમાં, નવા વિડીયોમાં, નવી રસોઈ સાથે અને કંઈક નવું નવું. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.